આપણા પ્રાંગણમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી તેમના પ્રતિ શ્રદ્ધા અને આદર વ્યક્ત કરી રહ્યા છે. અન્ય મહાનુભાવો પણ સરદાર સાહેબને આદર અર્પણ કરી રહ્યા છે. લોહ પુરુષ જેમણે ભારતને અખંડતા આપવાનું એક વિરાટ કાર્ય કરી અખંડ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આજનો આ અવસર આપણને સૌને ગર્વ કરાવે તેવો અવસર. આપણા નાનકડા ગામની અંદર પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધારતા હોય એ જ તેમની સંવેદનશીલતા અને તેમની આપણા પ્રત્યેની લાગણીને વ્યક્ત કરે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવો થોડી ક્ષણોમાં જ મંચની શોભા વધારતા આપણી સાથે ઉપસ્થિત થશે. ખૂબ જોરદાર તાળીઓ સાથે ગુજરાત રાજ્યના શ્રીમતી નૈનાબેન પટેલને પણ આ પ્રસંગે હું આવકારું છું. માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત છે. મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ સર્વેનું સ્વાગત છે. અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પ્રમુખો, સરપંચશ્રીઓ, સભ્યો સૌને હું જિલ્લા વહીવટી તંત્ર વતી આવકારું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર પ્રાંત અધિકારી શ્રી આપના સ્વાગત પ્રવચન બદલ. આજના આ આનંદ અવસરે આપણી સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મહાનુભાવો પધાર્યા હોય ત્યારે તેમના પ્રતિ આપણો આદર, પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરી તેમને આવકારીએ, તેમનું સ્વાગત અભિવાદન કરીએ. હું વિનંતી કરીશ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ કે દવેને તાલુકા પંચાયત ખૂબ તાળીઓથી સાહેબને વધાવીએ. મહુધા તાલુકા પંચાયતના માનનીય સદસ્યશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે મંચ ઉપર પધારશે. ટીમ મહુધા તાલુકા પંચાયત. નડિયાદ તાલુકા સંગઠન પ્રભાતસિંહ ઝાલા, પ્રવીણસિંહ અને મનીષભાઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે પધારશે. નડિયાદ તાલુકા સંગઠન. મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સૌ સભ્યશ્રીઓ, માનનીય ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને સૌ સભ્યો, મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ચંદ્રકાંતભાઈ, મેલાભાઈ, નિલેશભાઈ, મહેશભાઈ, આ સૌ સભ્યોને માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પહોંચવા વિનંતી. મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. મહુધા નગરપાલિકાના માનનીય સભ્યશ્રીઓ, ચકલાસી નગરપાલિકાના માનનીય સભ્યશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રી પ્રતિ સ્વાગત સ્નેહનો ભાવ અર્પણ કરશે. મહુધા નગરપાલિકાના સૌ સભ્યશ્રીઓ અને ચકલાસી નગરપાલિકા. ટીમ મહુધા, ટીમ ચકલાસી. ટીમ મહુધા, ટીમ ચકલાસી નગરપાલિકા. મહુધા 27 ગામ પાટીદાર સમાજ, મહેશભાઈ પટેલ, જતીનભાઈ પટેલ, હિમાંશુભાઈ, સંદીપભાઈ, દિનેશભાઈ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પધારશે. મહુધા નાગરિક સહકારી બેંક, રશ્મિભાઈ, વસંતભાઈ, દિલીપભાઈ, રાજેશભાઈ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. મહુધા નાગરિક સહકારી બેંક. મહુધા કેળવણી મંડળ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પધારશે. જિગ્નેશભાઈ પંડિત, મહેશભાઈ પટેલ. મહુધા વિધાનસભા આઈટી સોશિયલ મીડિયા, સ્મિત જીતેન્દ્રભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારશ્રીઓ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પધારશે. મહુધા શહેર મહિલા મોરચો, વિધિબેન પટેલ, કૈલાસબેન, અનુબેન
આપ સૌ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પધારશો. મહુધા તાલુકા મોરચા સંગઠન જય પટેલ, મેહુલ સોડા, તેજસ પટેલ, સામંતભાઈ સોડા, અમિતભાઈ પરમાર, આપ સૌને પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પધારવા વિનંતી. મહુધા શહેર તાલુકો લઘુમતી મોરચા મોહસિનભાઈ મલેક અને અન્ય મહાનુભાવો માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે મંચ ઉપર પધારશે. મહુધાના તથા અન્ય ગામોના સરપંચશ્રીઓ નરેશભાઈ કે સોડા, ગૌતમસિંહ, રમેશભાઈ, અશોકભાઈ, પર્વતભાઈ, સંજયભાઈ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે મંચ ઉપર પધારશે. આપણે ખૂબ તાળીઓ સાથે આ વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓએ માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રતિ પોતાનો આદર અને સન્માનનો ભાવ વ્યક્ત કર્યો. આપ સૌ સંસ્થાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે આપનો પ્રેમ, આદર અને લાગણી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચતી કરી. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આજના કાર્યક્રમમાં આપણી સાથે ભારત સરકારના કેન્દ્રીય સંચાર મંત્રી માનનીય દેવસિંહજી ચૌહાણ સાહેબ ઉપસ્થિત છે. પ્રાંત અધિકારી શ્રી જે એમ ભોરણિયાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સાહેબનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. માનનીય શ્રી દેવસિંહજી ચૌહાણ સાહેબ અભિવાદન કરું છું. મિત્રો, માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મહુધા, મહેમદાવાદ અને ખેડા તાલુકાના અનેક વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત સંપન્ન થવાનું છે. ત્યારે રૂપિયા 21 કરોડ 47 લાખથી વધુના વિકાસ કાર્યોનું રિમોટના બટન દબાવીને ખાતવિધિ કરવા માટે હું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સાદર વિનંતી કરીશ કે આપ રિમોટનું બટન દબાવી આ વિવિધ કાર્યોનું ખાતવિધિ. ખેડા જિલ્લાના સર્વાંગી વિકાસના લક્ષ્યને સાકાર કરવાની નેમ સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કુલ રૂપિયા 21.47 કરોડના ખર્ચે હાથ ધરાયા છે પ્રજાલક્ષી વિકાસના વિવિધ કાર્યો, જેમાં સામેલ છે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરૂપુરથી મીનાવાડાને જોડતો મહોર નદી ઉપર નિર્માણ થનાર નવીન બ્રિજના કામનું ખાતમુહૂર્ત, સાથે જ રૂપિયા 2 કરોડ 99 લાખના ખર્ચે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના પણસોરા અલીણા રોડ પર નવનિર્માણ થનાર લુણી કોતર બ્રિજનું ખાતમુહૂર્ત, તેમજ નાગરિકોના પરિવહનની સુવિધા વધુ ઝડપી બનાવવાના હેતુથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા 1 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થનાર નવીન રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત, સાથે જ રૂપિયા 10 કરોડના ખર્ચે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના લાલી, બીડજ, વાસણા, મારગિયા, સાંખેજ ખનીજના રસ્તાને રીસર્ફેસિંગ કરવાના કામનું ખાતમુહૂર્ત, અને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંટવાળી ખાતે રૂપિયા 1 કરોડ 22 લાખના ખર્ચે 1 MLD ક્ષમતાના તૈયાર થનાર નવીન ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત. ખેડા જિલ્લાને પ્રગતિના ઝોનથી મળશે નવો આધાર. અવિરત અને આધુનિક વિકાસ છે ગુજરાત સરકારનો નિર્ધાર. ખૂબ તાળીઓથી માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. રૂપિયા 21 કરોડ અને 47 લાખથી વધુના વિકાસ કાર્યોના ખાતવિધિ આપના હાથે સંપન્ન થઈ છે. આનાથી અમારી સુખાકારીમાં ખૂબ મોટો વધારો થશે. આપનો પુનઃ આભાર માનું છું.
મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક અને પ્રજાકીય કાર્યો કરવા માટે હંમેશા તત્પર, જનતાનું હિત જેમના હૈયે વસ્યું છે એવા માનનીય શ્રી પંકજકુમાર દેસાઈ સાહેબને પ્રાસંગિક પ્રવચન માટે સાદર નિમંત્રણ. આજે સરકારશ્રીના વિવિધ વિભાગોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારંભ પ્રસંગે આજે પધારેલ મક્કમ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા અને મૃદુતાપૂર્ણ વ્યવહારની શૈલી જેઓના વ્યક્તિત્વમાં છે અને રાજ્યના તમામ નાગરિકોની સુખ સુવિધા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃદ્ધિની ભૂમિ એવા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ આપણા ભારત સરકારના સંચાર મંત્રી, ખેડાના લોકસભાના સાંસદ અને સક્રિય રીતે ગામે ગામ પ્રવાસ કરી લોકોના પ્રજાના કામના વેગ આપતા ભાઈ શ્રી દેવુસિંહ ચૌહાણ, એવા જ બીજા ગુજરાત સરકારના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી ભાઈ શ્રી અર્જુનસિંહભાઈ, મારા સાથી અને ભાઈ શ્રી ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી નૈનાબેન અને મારા સાથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, મહામંત્રી શ્રી વિકાસભાઈ, અહીંયા મૌધાના તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ, એપીએમસીના ચેરમેન પણ છે, સાથે નડિયાદ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી પ્રભાતસિંહભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સંજયસિંહજી, આ મૌધા તાલુકા પંચાયતના બેન શ્રી પ્રમુખશ્રી, અહીંયા મંચસ્થ સૌ મહાનુભાવો, અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સર્વને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરસ થનાર વિવિધ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમની અંદર આપ સૌને હું આવકારું છું. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માળખાકીય કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ, રોજગાર, કૃષિ, રોડ રસ્તા, પરિવહન વગેરે સુવિધાથી જન અને રાજ્યની વિકાસની કેડી એ માટે કર્તવ્ય નિષ્ઠાથી સતત પ્રયત્નશીલ રહ્યા છે. એક વર્ષ કરતા પણ ઓછામાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ શ્રીએ વિકાસની કેડી જ્યારે કંડારી છે ત્યારે કોરોના જેવી મહામારીમાં પણ વિકાસ કોઈ અવરોધ ઊભો થાય નહીં તે માટે સુઆયોજન કર્યું અને તેમના કાર્યકાળના પ્રથમ અંદાજપત્રમાં પુરાંતવાળું બજેટ રજૂ કરીને રાજ્યનો સમતોલ વિકાસ થાય એને પ્રાધાન્ય આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાતે સર્વ વિકાસ સમાવેશ અવિરત વિકાસથી સર્વ સમાજના ઉન્નતિના ધ્યેયને હાંસલ કર્યું છે અને 13મી સપ્ટેમ્બરના 2021ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના 6.5 કરોડ નાગરિકોને અહેસાસ થયો છે કે એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક ગુજરાતને મળ્યા છે. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે એમણે સમાજના તમામ વર્ગના વય જૂથના લોકો અને તમામ વ્યવસાયના લોકોના ઉત્કર્ષ માટે અનેક નવતર પહેલ કરી છે. રાજ્યના પ્રત્યેક ખૂણામાં વસતા યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વંચિતો, વનબંધુઓ, ગ્રામજનોને વિકાસ માટે જન કલ્યાણકારી યોજનાઓમાં અમલી બનાવીને ઉત્કર્ષ કર્યો છે. તેથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ સાલસ સ્વભાવ અને કામ કરવાની ધગશને સૌ કોઈ આવકારી રહ્યા છે. સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના અર્થતંત્રમાં વિકાસ પ્રક્રિયામાં કૃષિ ક્ષેત્રની મહત્વની ભૂમિકા છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન નેતૃત્વ હેઠળ ગુજરાતના ખેડૂત માટે હિતલક્ષી મક્કમ નિર્ણયો લેવામાં આવ્યા છે અને ધરતીપુત્રની આવકમાં વધારો થાય તેવું
માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેનાથી ખેત ઉત્પાદનમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. વંચિતો, ગરીબો, આદિવાસીઓ હોય કે વિચરતી વિમુક્ત જાતિઓ હોય, આ તમામની પડખે અડીખમ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ઊભી છે. રાજ્યના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનું 60 થી 80 વર્ષની વયના લોકોને અપાતું પ્રતિમાસ પેન્શન 750 થી વધારીને 1000 રૂપિયા અને 80 વર્ષથી વધુ વયના નિરાધારોને પ્રતિમાસ પેન્શન 1000 થી વધારી 1250 કરવામાં આવ્યું છે. આવી રીતે ઘણી બધી યોજનાઓ, કેમ કે નારી શક્તિનું સન્માન, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષના બજેટમાં મહિલા વિકાસની યોજના માટે 42% નોંધપાત્ર વધારો કરીને તંદુરસ્ત રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણ માટે 1000 દિવસની સંભાળ, સ્વચ્છ રહે માતા અને બાળ, આ મંત્ર સાથે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરવામાં આવી છે. આવી અનેક માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા રજૂ કરવામાં આવી છે. આજે મને કહેતા આનંદ થાય છે કે મૌધાની અંદર આ એક પહેલો અવસર છે જેની અંદર મુખ્યમંત્રીની સભામાં 2 ડૂમ બનાવ્યા છે. આના કરતાં પણ વધારે અહીંયા લોકો ઉપસ્થિત રહી શક્યા હોત, પણ વરસાદના કારણે એ શક્ય બન્યું નથી. ત્યારે આજે હું ગૌરવભેર આ મૌધા વિધાનસભાના સૌ ભાઈઓ તથા બહેનો અને મૌધાના સૌ કાર્યકર્તા મિત્રોને અભિનંદન આપું છું કે તમે અહીંયા સફળતાપૂર્વક પ્રજાને લાવી અને ભૂપેન્દ્રભાઈને સાંભળવા માટે સૌ આવ્યા છે. ત્યારે હું તમારી પાસે એક વચન માગું છું કે આપ સૌ બધા ભેગા થઈ અને અમારા સંગઠનના સૌ મિત્રો, ભાઈ શ્રી વિપુલભાઈ અને અમારા દેવસિંહજી, ભાઈ શ્રી અર્જુનસિંહજી અને અમારી બધાની આગેવાનીમાં આપ સૌ આ વિધાનસભા કોંગ્રેસ પાસેથી આંચકી અને ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા બનાવો. તમને બધાને ખબર છે કે આ જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે મૌધાની અંદર કર્યો છે, ખૂણે ખૂણે જ્યારે વિકાસ હોય ત્યારે તમે કોંગ્રેસનું નામ નિશાન આ મૌધા તાલુકામાંથી મિટાવો એવી આશા અને અપેક્ષા સાથે જ્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય પંકજકુમાર દેસાઈ સાહેબ આપના પ્રવચન બદલ. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના માનનીય મંત્રી શ્રીમાન અર્જુનસિંહજી ચૌહાણ સાહેબને આપના ઉદ્બોધન માટે. ભારત માતા કી. 2 હાથ ઊંચા કરીને જય ઘોષ કરવાનો છે. સાહેબને ખબર પડે આ વખત મૌધા મજબૂત છે. તૈયાર ને બધા? ભારત માતા કી. વંદે. મૌધા અને મહેમદાવાદ તાલુકાના કુલ મળીને 21 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા અને ટૂંક જ સમયમાં જબરજસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સાંસદ આદરણીય કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ, ગુજરાત સરકારના દંડક માન્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન નૈનાબેન પટેલ, મારા સાથી માતરના યુવા ધારાસભ્ય કેસરીસિંહજી સોલંકી, સંગઠનના પ્રમુખ વિપુલભાઈ પટેલ, ત્રણેય મહામંત્રીશ્રીઓ નટુભાઈ, અજયભાઈ, વિકાસભાઈ, નડિયાદ તાલુકાના પંચાયતના પ્રમુખ સંજયસિંહ મરડા, મૌધા તાલુકા પંચાયતના પ્રમુખ બેન સવિતાબેન, બંને સંગઠન પ્રમુખ, મૌધા સંગઠનના પ્રમુખ નરેશભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મૌધા વિધાનસભાના સૌ મતદાર ભાઈઓને મારા રામ રામ. ટૂંકમાં પૂરું કરવાનું છે, બંને સાહેબોને પણ સાંભળવાના છે. સૌનો સાથ, સૌનો વિકાસ કરતી આ સરકાર, આદરણીય મોદી સાહેબે જે ચીલો ચાતર્યો
એ ચીલા ઉપર વર્તમાન સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જેવી રીતે કામ કરી રહ્યા છે અને સાહેબ આ વખતે પહેલીવાર મૌધાએ તાલુકા પંચાયત બનાવી છે અને મૌધા મજબૂત રીતે આ વખતે વિધાનસભામાં પણ દાવેદારી કરશે અને આ યોજનાઓની અસર છે સાહેબ સંગઠન અને ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ જેવી રીતે કામ કરે છે તો આ વખતે જે પરિણામ એ સ્પષ્ટ છે તો આપ બધાને લાગણી માગણી વિનંતી સાહેબશ્રીને ખાતરી આપતી જયઘોષ કરી મારી વાતને પૂરી કરીએ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી અર્જુનસિંહજી ચૌહાણ સાહેબ આપનો. મિત્રો, આપણા કાર્યક્રમમાં માતરના માનનીય ધારાસભ્ય કે બિલકુલ જેવી રીતે મૌધા ઉપર પણ અઢળ્યા છે એવી રીતે મેમદાવાદ તાલુકામાં પણ એક મોટો રોડ મહીશ ખનીજનો અને મારા ગામ માટે વિશેષ સાહેબે યાદ કરાવ્યું મને 1 કરોડથી વધુ ગ્રે વોટર ટ્રીટમેન્ટનો પ્લાનનું પણ આજે એ ખાતમુહૂર્ત આજે થયું છે. સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. આભાર માનનીય ચૌહાણ સાહેબ આપનો. માતર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કેસરીસિંહજી આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબના સ્વાગત અભિવાદન માટે હું વિનંતી કરીશ પ્રાંત અધિકારી શ્રી જે.એમ. ભોરણિયાને. આપ માનનીય કેસરીસિંહજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશો, અભિવાદન કરશો. આપનું સ્વાગત. ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી માનનીય દેવસિંહજી ચૌહાણ સાહેબ, જેમને સાંભળવા એક લાહો છે, માનનીય દેવસિંહજી સાહેબને વિનંતી કરીશ કે આપ આજના કાર્યક્રમમાં અમને સંબોધિત કરશો, માર્ગદર્શન આપશો. માનનીય દેવસિંહજી ચૌહાણ. ભારત માતા કી વંદે. આજે મૌધા ખાતે આ પવિત્ર વાડી, હું પવિત્ર માટે એટલા માટે કહું છું કે આ 22 ગામ પાટીદાર સમાજવાડીમાં અનેક સેવાના કામો માટે હું આવ્યો છું અને મારા હાથે આ વિસ્તારમાં અનેક સેવાના કામોનો પ્રારંભ થયો છે. એવી આ ઉત્તમ વાડીમાં આપણા લોક લાડીલા ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી, જેઓને કહી શકાય કે વિક્રમાદિત્યના સિંહાસન ઉપર બેસતા ને ત્યારે પોતાનું સિંહાસન છે એવું લાગતું હતું, પણ આ સિંહાસન મારું નથી એવું જનક રાજાને લાગ્યું ને એવા જનક રાજાની પ્રતિકૃતિ જોતા હોય એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આમ તો સાહેબ આપની પાસે સાનિધ્ય કેળવવાની બહુ ઈચ્છા થાય છે, પણ સાહેબની પાસે નવરા હોય ને આપણે નવરા હોઈએ. ઉપસ્થિત મંચાસીન ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી, ગ્રામ વિકાસ, ગૃહ નિર્માણ વિભાગ અને આપણા પોતાના મેમદાવાદના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનસિંહ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક, સિનિયર ધારાસભ્ય ખેડા જિલ્લાના આગેવાન મુરબ્બી પંકજભાઈ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ, ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ બેન શ્રી નૈનાબેન, માતરના ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહ, આ વિસ્તારના સૌ અગ્રણીઓ, જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, મંચાસીન મહાનુભાવ, મારી સન્મુખ આ ડોમમાં ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો અને બાજુના ડોમમાં ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો અને આદરણીય મુખ્યમંત્રી સાહેબે મને કહ્યું કે બાજુવાળા ડોમના લોકોને કહેજો કે આ સભા પત્યા પછી હું એમને કેમ છો કહેવા જવાનો છું, એટલે એ ડોમવાળા પણ બેસી રહે. તમારી ચિંતા અને તમારી હાજરીની નોંધ આદરણીય મુખ્યમંત્રી સાહેબે લીધી છે. વાત વિષયની ખૂબ લાંબી થાય પણ આપણે મુખ્યમંત્રી સાહેબને સાંભળવાના છે. આપણે જાણીએ છીએ કે ખેડા જિલ્લામાં માત્ર 2 દિવસમાં કુલ મળીને આ તમારા મૌધા સાથેના 21-22 કરોડની વાત કરીએ, ઠાસરા ગલતેશ્વરની વાત કરીએ, નડિયાદના વિકાસના કામોની વાત કરીએ, જિલ્લા પંચાયતના મકાનની વાત કરીએ, કઠલાલ કપણના વિસ્તારની વાત કરીએ, પહેલી વાર આ 2 દિવસમાં 221 કરોડનું કામ આ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આપણને ત્યાં કર્યું છે અને 200 કરોડની જાહેરાત કરી છે. કઠલાલ કપોળવંજમાં પાણીના પ્રશ્નો છે ત્યારે એ વિસ્તારને મદદ કરવા માટે બીજા 200 કરોડની જોગવાઈ કરી છે. એક રીતે જોઈએ તો ખેડાના આંગણે સુખનો સૂરજ ઉગ્યો છે, વિકાસનો સૂરજ ઉગ્યો છે. ત્યારે વધારે વાત કરવી નથી, પણ સાહેબ ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પણ આ દેશમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. એવા સમયે આવ્યું છે
કે ગઈકાલે IMFનો રિપોર્ટ એવો આવ્યો છે કે આ દેશના અનેક દેશો, આ દુનિયાના વિશ્વના અનેક દેશોમાં સૌની પોતાની એક અર્થવ્યવસ્થા હોય છે, ત્યારે 10 વર્ષ પહેલા ભારત આ વિકસિત દેશોની સરખામણીમાં 11મા ક્રમે હતું. આપણા કરતાં અમેરિકા, બ્રિટન, ચાઇના, જાપાન, જર્મની આવા બધા દેશો આગળ હતા. પરંતુ ગઈકાલનો રિપોર્ટ એવો આવ્યો છે અને જે લાસ્ટ ક્વાર્ટરનો રિપોર્ટ એવો આવ્યો છે કે જેને એક ભારતીય તરીકે આપણને અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષે પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ફૂલે એવો રિપોર્ટ છે કે 75 વર્ષે ભારત બ્રિટનને પણ પાછળ પાડીને 5મા ક્રમની અર્થવ્યવસ્થા બની છે. આપણા કરતા અમેરિકા, ચાઇના, જાપાન આગળ અગાઉથી જ હતા, પરંતુ આપણા ઉપર તો 200 વર્ષ રાજ કરનાર લોકોને આપણે પાછા પાડ્યા છે. એક રીતે કહીએ તો સાચા વિશ્વગુરુ બનવાની દિશામાં આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે. ચાહે મેડ ઇન ઇન્ડિયાની વાત હોય, ડિજિટલ ઇન્ડિયાની વાત હોય, અને આ મહામારીના વર્ષોમાં જ્યારે દુનિયામાં મંદી આવી છે, ત્યારે આપણે ત્યાં દુનિયાના તમામ દેશો કરતા જીડીપી ગ્રોથ રેટ લગભગ આ વર્ષનો તો 13.5 અને 7.5 થી પણ, જ્યારે દુનિયાના વિકસિત દેશો ફ્રાન્સ, ઇટાલી, જાપાન આ બધા 0.1, 0.4, 0.6 સુધી છે. એવા સમયે મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશ આગળ વધતો હોય તો એ નેતૃત્વની કમાલ છે. આત્મનિર્ભર ભારતની વાત કરી, ગઈકાલે જ આપણે ઉદાહરણ જોયું, 20,000 કરોડનું INS વિક્રાંત જહાજ ભારતમાં પહેલીવાર બન્યું હોય તો આદરણીય મોદી સાહેબની હાજરીમાં બન્યું છે. ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો 2017માં જ્યારે સાહેબે પારદર્શી સરકાર આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ દેશના 44 કરોડ ગરીબ લોકોને એક પણ રૂપિયો નહોતા છતાં ખાતા ખોલાવ્યા. એના ખાતામાં આજે 30 લાખ કરોડથી વધારે સીધી રકમ આ દેશના લોકો પાસે જાય છે. ચાહે કિસાન હશે, વિધવા હશે, દરેકના ખાતામાં જાય છે. ટ્રાન્સપરન્ટ ગવર્નમેન્ટ કોને શકાય. જ્યારે 2017માં શરૂ કર્યું ત્યારે આ ડિજિટલ પેમેન્ટ કરવાવાળાની સંખ્યા આપણે ત્યાં ચાઇના કરતાં અડધી હતી. 2021માં ચાઇનાની વસ્તી કરતાં ડબલ ગણી ભારતમાં ડિજિટલ પેમેન્ટ થાય છે. આજે જર્મની 1 લાખ લોકોને ડિજિટલ પેમેન્ટ કરે છે. જર્મની, અમેરિકાના લોકો બી આપણે જે પેલું કોવેક્સિનનું સર્ટિફિકેટ મોબાઈલમાં લઈને ફરીએ છીએ, તેના લોકો કાગળમાં લઈને ફરે છે. તેના લોકો પણ ડિજિટલી આગળ નથી. 10-11 લાખ લોકોને ડિજિટલ પેમેન્ટ કરનાર આખી દુનિયામાં હોય તો ભારત છે. અને એટલે જ એક ધારણા બંધાઈ છે, 2047માં ભારત 100 વર્ષ ઉજવશે ત્યારે આ ભારતની તમામ જનસંખ્યા 2040માં ટોટલ પેમેન્ટ ડિજિટલ હશે. કોઈ કાગળનો રૂપિયો જ જોવા નહીં મળે તમને. ગાંધીવાળા રૂપિયા આ બધી મોટી નોટો તો મળશે જ નહીં. 2000 વાળો તો આપણને સુખી લાગશે, એટલે 2000 રોકડા ક્યાંથી લાવ્યો? બધાને મોબાઈલથી પેમેન્ટ કરીને આ દેશમાં ટ્રાન્સપરન્ટ ગવર્નમેન્ટ જો કરી શકતા હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ કરવાના છે. તો એમના વર્ષો પહેલા જેમને પાયામાં ગુજરાતને જે સંસ્કાર આપ્યા, જે ગુજરાતને વિકાસવાદની દિશામાં દોડાયું, જે ગુજરાતમાં માત્ર ને માત્ર જ્ઞાતિ જાતિના લડાઈ થતા અને માત્ર ને માત્ર મતની લક્ષી રાજકારણ ચાલતું, તુષ્ટિકરણની રાજનીતિ ચાલતી, એ ગુજરાતમાં વિકાસવાદ અને આજે તો આવા આદરણીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક પ્રકારે નિસ્પૃહીપણું કહી શકાય, ટોટલ ડિટેચમેન્ટ સાથે વહીવટ કરીને આ ગુજરાતની જનતાને આજે જે આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં જે 20 વર્ષ પહેલા જે પાયો નાખ્યો હતો એને 20 વર્ષ પછી આખા દેશમાં સૌથી ઊંચાઈ આગળ લઈ જતા હોય તો આદરણીય મુખ્યમંત્રીના શાસનમાં જઈ રહ્યું છે. તો આ પરિવર્તન આખા ગુજરાતમાં છે તો ખેડા જિલ્લામાં કેમ નહીં? પંકજભાઈનો આગ્રહ પણ એ જ છે કે આખો ખેડા જિલ્લામાં જો સુધારો થયો હોય, વિકાસમાં આટલું બધા નાણાં અને આટલા બધા ગતિએ જો ગુજરાતના જેમ ખેડા જિલ્લાનો વિકાસ થતો હોય તો જે ઘટે છે, જે કંઈક ખૂટે છે એ મૌધામાં ખૂટે છે. પણ મૌધાવાળા આજે એવું વચન આપે ભારત માતાની જય સાથે કે અમે આ વચન પૂરી કરીશું, તમારી ઈચ્છા અનુસાર અહીંયા કોઈ કમી નહીં રહેવા દઈએ, એવું પરિણામ આપીશું. એ જ વાત સાથે બોલો ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી દેવસિંહજી ચૌહાણ સાહેબ આપનો. સ્વજનો, ગતિશીલ ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા માટે કૃત નિશ્ચય
સ્વભાવે મૃદુ અને નિર્ણય શક્તિમાં મક્કમતા દાખવનાર કર્તવ્યનિષ્ઠ અક્રમ વિજ્ઞાનના આરાધક ગુજરાત રાજ્યના માયાળુ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માર્ગદર્શન અને પ્રેરણાદાયી ઉદ્બોધન માટે સાદર નિમંત્રણ આપું છું. માનનીય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. રાજ્ય મંત્રી શ્રી દેવસિંહજી ચૌહાણ, મારા સાથી મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, અમારા ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નયનાબેન પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પરમાર, મંચસ્થ સૌ મહાનુભાવો, ડીડીઓ શ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિકાસની વાત થતી હોય અને વિકાસનો પાયો, વિકાસની રાજનીતિ અને વિઝનરી લીડર જ્યારે આપણને મળ્યા હોય અને વિઝનરી લીડરના હિસાબે આજે ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. અને ગ્રોથ એન્જિન ત્યારે જ બની શકે કે દરેકે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. નાનામાં નાના માણસ, છેવાડાનો માણસ, ગામડા હોય, તાલુકા હોય, જિલ્લા હોય, દરેકે દરેક ક્ષેત્રે આ વિકાસ પહોંચ્યો છે ને એના ફળ આપણને મળી રહ્યા છે. હમણાં જ અહીંયા દેવુસિંહજી કહેતા હતા કે ભાઈ કોવિડ જેવી મહામારી અને કોવિડ જેવી મહામારી પસાર કરીને જ્યારે આપણે બહાર નીકળ્યા છે તો આપણને બધાને અનુભવ છે કે મોટા મોટા દેશ આ કોવિડ જેવી મહામારીમાં પોતાની પ્રજાને છોડી દીધી એમના હાલ હવાલ ઉપર, પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને બધાને સાથે રાખી અને ફ્રી વેક્સિનેશન થકી કોવિડમાંથી બહાર કાઢે. અને એટલું જ નહીં, જ્યારે આ કોવિડ જેવી મહામારી હોય, ધંધા રોજગારમાં ક્યાંક તકલીફ પડી હોય અને ખાવા પીવાની તકલીફ ના પડે એના માટે થઈ અને આજે ફ્રી રાશનની પણ વ્યવસ્થા કરી અને કોઈ ભૂખ્યું ના સૂઈ જાય એના માટેની પણ વ્યવસ્થા કરી. આજે પણ આ રેશનની વ્યવસ્થા છે, આજે પણ મળી રહ્યું છે જેને જરૂરિયાત છે. આ વ્યવસ્થા તંત્ર છે. વિકાસની વાત હતી. વિકાસમાં જ્યારે નાણાકીય વ્યવસ્થાપન જે કહી શકાય કે મજબૂત હોય અને મજબૂતીનું ઉદાહરણ માન્ય દેવસિંહે આપ્યું કે આજે વિકાસશીલ રાષ્ટ્ર તરીકે આપણો દેશ 5મા સ્થાન ઉપર પહોંચ્યો છે અર્થતંત્રમાં મજબૂતાઈની રીતે. જે 11માંથી 5મા સ્થાન ઉપર પહોંચવાનું કારણ કે આપણા વિઝનરી લીડર નરેન્દ્રભાઈના હતા. નરેન્દ્રભાઈના કારણે જે ગુજરાતમાં પણ આપણને જોવા મળી રહ્યું છે કે જે આજે માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતની જે વિકાસ આગળ વધાર્યો એમાં મજબૂત પાયો નાણાકીય વ્યવસ્થાપનનો પણ છે. આજે કોવિડ જેવી મહામારી પછી ગુજરાત રાજ્યએ પણ સૌથી મોટું બજેટ અત્યાર સુધીનું ગુજરાત સરકારે આપ્યું છે. અને ગુજરાત સરકારે સૌથી મોટું બજેટ આપ્યા પછી આખા દેશમાં નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં બધા રાજ્યોમાં ગુજરાત નંબર 1 ઉપર છે. આ વ્યવસ્થાના કારણે આજે આપણને વિકાસ જોવા મળી રહ્યો છે. જે વિકાસની ગતિએ માન્ય નરેન્દ્રભાઈએ શરૂઆત કરી, મજબૂત પાયા નાખ્યા અને એ મજબૂત પાયાના આધારે આપણે, હું ને મારી ટીમ પણ દરેકે દરેક ક્ષેત્રે વિકાસ આગળ વધે એના માટેનો હંમેશ પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા બધા વડીલો પણ અહીંયા બેઠા છે. ખબર છે કે કેટલા માન્ય નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતની મુખ્યમંત્રી હતા ત્યારે જે વિકાસની શરૂઆત કરી ત્યારે આપણે ગુજરાતની શું પરિસ્થિતિ હતી અને એ 2 દાયકા પહેલાની જે શરૂઆત કરી અને આજે આપણે જો આંકડાકીય માહિતી તમને 2-3 વસ્તુની આપું તો આપણને ખ્યાલ આવે કે આપણે કઈ ગતિએ આગળ વધ્યા છે. રોડ રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય કે વ્યવસ્થા
શિક્ષણની હોય, દરેકે દરેક ક્ષેત્રે આપણે ગુજરાત ખૂબ સારી રીતે આગળ વધ્યું છે. કૃષિની વાત કરું તમને ખ્યાલ આવે કે જ્યારે 2 દાયકા પહેલા જે ધાન્ય પાકની 23.48 લાખ મેટ્રિક ટન હતી, આ વખતે અત્યારે 83.25 લાખ મેટ્રિક ટન થઈ છે. બાગાયતી પાક જે 2 દાયકા પહેલા 65 લાખ મેટ્રિક ટન હતી આવક, અત્યારે 250 લાખ મેટ્રિક ટન થઈ છે. એવી જ રીતે ધંધા રોજગાર પણ ઉદ્યોગની વાત કરું તો ઉદ્યોગમાં પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ આજે આંકડા હું એટલા માટે આપી રહ્યો છું કે જે વિકાસની ગતિ આપણને ઘણી વખતે એમ લાગે કે ભાઈ રોડ રસ્તા છે, પાણી છે, લાઇટ છે, એના કારણે વિકાસ કહેવાય, પણ ના, તમને બધા જ આંકડા આપું છું દરેકે દરેક ક્ષેત્રે. જે પહેલા આજે શિક્ષણમાં જઈએ તો શિક્ષણમાં પણ 2 દાયકા પહેલા લગભગ ડ્રોપ આઉટ રેશિયો કે એટલે 100માંથી 37 છોકરાઓ ભણવાનું છોડી દેતા હતા, એ આજે લગભગ 2 થી 3% વચમાં ડ્રોપ આઉટ રેશિયો લાયા છે. સ્વાસ્થ્યમાં પણ ખૂબ સારી વ્યવસ્થા છે. હું ઉદ્યોગની વાત કરતો હતો તો ઉદ્યોગમાં ઔદ્યોગિક ઉત્પાદન જે 2 દાયકા પહેલા 1.27 લાખ કરોડથી હતું, એ અત્યારે વધીને 16 લાખ કરોડ થયું છે. એવી જ રીતે જે નાના ઉદ્યોગો જેને કહી શકાય, એ નાના ઉદ્યોગો 2.74 લાખ કરોડ હતા, એ આજે વધીને 8.66 લાખ કરોડ થયા છે. આ વિકાસની પરિભાષા જ્યારે આપણા ત્યાં હોય ગુજરાતમાં, અને એ જ્યારે આપણે આગળ વધારવા માંગતા હોય તો આપણે સૌએ સાથે મળી અને આ વિકાસની ગતિ જે માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે, એમાં આપણે સાથે મળી, આપણે તો માન્ય નરેન્દ્રભાઈને જે કોલ આપ્યો છે આપણને કે આત્મનિર્ભર ભારત બનાવવું છે, એ આત્મનિર્ભર ભારત બનાવવા માટે આત્મનિર્ભર ગુજરાત, અને આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે આપણે નાનામાં નાના ગામડા સુધી કોઈને કઈ તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા આપણે સૌ સાથે મળીને કરી આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.